વચનામૃત પત્રાંક 334, પાનું 319, મુંબઈ, ફાગણ સુદ 10મ, બુદ્ધ 1948. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. હૃદય રૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે. હૃદય રૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. હવે પછી લખીશું એમ લખીને ઘણી વાર લખવાનું બન્યું નથી. તે ક્ષમા કરવા યોગી છે, કારણ કે ચિત્તે સ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે, એટલે કાર્યને વિશે અવ્યવસ્થા થઈ જાય છે. જેવી હાલ સ્થિતિ વર્તે છે તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી. હૃદય રૂપ શ્રી સૌભાગ્ય. અમારું જાણે હૃદય જ છે. અમારું હૃદય ક્યાં ખોલી શકાય? તો આવા પુરુષો જે અત્યંત ભક્તિમાન અથવા યોગ્યતાવાળા પુરુષ છે, જેને સત પ્રાપ્ત કરવું છે, એટલે હૃદય રૂપ છો આપ અમારા, કે જ્યાં અમે અમારું હૃદય ખોલી શકીએ છીએ. હૃદયરૂપ શ્રી સૌભાગ્ય પ્રત્યે ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. ભક્તિપૂર્વક. કૃપાલ લઈને શું સૌભાગભાઈની ભક્તિ કરે છે? પણ ભક્તિ એટલે ગુણો પ્રત્યે અનુરાગ છે. કોઈ પણ હોય, ગુણ હોય જ્યાં જ્ઞાનીઓ નમી પડે છે. આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કર્તા છે માટે મારો છે એમ કદી જોયું નથી. આ એનું પ્રમાણ છે. હા, એમના માટે લખે. અને પ્રભુશ્રીને વળી કંઈ બીજું જ લખે છે, પરમ કૃપાળુ. એટલે જેવી જેની યોગ્યતા. એમને ધર્મ સોંપ્યો. સૌભાગભાઈને રાળથી મંત્ર પ્રભુશ્રીને આપવા મોકલ્યા. ત્યારે વળવા આવ્યા અને પ્રભુશ્રીને કહે કે આપને એકાંતમાં કહેવું છે. એટલે પછી એકાંતમાં લઈ ગયા અને સૌભાગભાઈ કહે કે અમને કૃપાળદેવીએ આપને આપવા માટે આ મંત્ર આપ્યો છે, જે પહેલી શરૂઆત સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રનો ઉદ્ભવ ત્યાંથી થયો. અને આપને આપવા કહ્યું છે અને 5 માળા ગણવાનું કહ્યું છે. અને એમને આખી રાત ખૂબ ખેદ થયો કે કૃપાલ એટલા પાસે હોવા છતાં મને સમાગમ નહીં. ખૂબ આખી રાત ઘણું જ દુઃખ થયું છે. એટલે કૃપાલદેવે સવારમાં જ આ મંત્ર મોકલ્યો અને વળી કહેવડાવ્યું કે અમે ત્યાં આવીશું, તમને સમાગમ કરાવીશું. એટલે પરમ સંતોષ થયો. જ્યારે આ મંત્ર મળ્યો એટલે ખૂબ આનંદ થયો. એટલે પ્રભુશ્રી સૌભાગભાઈને શું કહે કે સૌભાગભાઈ આપ આ મંત્ર બીજા મુનિઓને આપો. ત્યારે સૌભાગભાઈ શું કહે, અમને આજ્ઞા નથી. અમને તો આપને આપવાની આજ્ઞા છે અને આપ મુનિઓને આપી શકશો એવી આજ્ઞા છે, અમને નથી. આપ મુનિઓને આપી શકશો, બીજાને નહીં. એટલા પૂરતું જ. એટલું જ્યારે એમની દશા એકદમ 2 વર્ષ પછી એકદમ પોતે જ જ્ઞાન સ્વરૂપ થઈ ગયા વસોમાં. જ્યારે વાત સમજાઈ ગઈ ત્યારે કૃપાલજી મૌન થઈ ગયા. ત્યાર પછી એમને 9 કલમો આપે છે કે હવે મુનિ તમારી પાસે કોઈ આવે ને કોઈ કહે કે અમારા આત્મકલ્યાણ માટે શું કરવું, તો આપ બતાવો. બીજાને માટે છૂટ ત્યારે થઈ છે. પ્રભુશ્રી પોતે જ્ઞાન ન પામ્યા ત્યાં સુધી બીજાને આપવાનો અધિકાર નહીં. મુનિઓને છતાં આપ્યો એમને. પછી તો જે કોઈ તમારી પાસે આવે તમને ઠીક લાગે કે આ યોગ્ય છે તો એને આપો. આજ્ઞા આપી 9 કલમો. એ પ્રભુ યમ નિયમ ક્ષમાપના પાઠની આજ્ઞા આપી, 5 માળા ફેરવાની આજ્ઞા આપી, કંદમૂળનો ત્યાગ કરાવો, રાત્રિ ભોજનનો ત્યાગ કરાવવો,
7 વ્યસનનો ત્યાગ કરાવવો, 7 અભક્ષનો ત્યાગ કરાવવો, શાસ્ત્ર વાંચનની આજ્ઞા આપવી, કંદમૂળનો ત્યાગ કરાવવો. એમ જેવો જીવ જેની જે યોગ્યતા હોય એ તમે કરી શકશો. એટલે પ્રભુશ્રીજી કૃપાલદેવની આજ્ઞાથી કરતા. જે કંઈ પણ બીજાને કહે તો આ અમારા ગુરુની આજ્ઞા છે તેથી કહીએ છીએ. આ ગુરુએ આપેલો મંત્ર છે. અમે તમને બતાવીએ પણ મંત્ર તો કૃપાલદેવનો છે. એટલે એમને ગુરુ માનીને આજ્ઞા આરાધો. એટલે પ્રભુશ્રીની યોગ્યતા તો ઘણી એકદમ આખો ધર્મ સોંપી દીધો. કેમ કે સૌભાગભાઈની ગ્રસ્ત અવસ્થા હતી. પોતે પામ્યા એમાં કંઈ ના નથી, પણ ધર્મ સોંપણી એમને નહીં થઈ. ધર્મ સોંપણી કૃપાલદેવ પ્રભુશ્રીજીને. એ મુનિ છે તો આપણી દ્રષ્ટિ વેશ ઉપર બાહ્ય, આપણે તો બહારનું ઓળખાણ છે, અંતર તો આપણે કોઈનું ઓળખી શકતા નથી. એટલે એમનો વેશ, એમની ભક્તિ, એમની યોગ્યતા જોઈને પ્રભુશ્રી એમને ધર્મ સોંપ્યો. તો પ્રભુશ્રીજીએ પણ આખી એવી કરામાત કરીને જીવોને રંગી દીધા. પ્રભુશ્રી કહે આ કાલના કૃપાલી કે આ કાલના જીવો પાકા ચીબડા જેવા છે. તમે જો કડક થશો તો એ કંઈ ઊભો નહીં રહે, પણ તમે આ કાલના જીવો પાકા ચીબડા જેવા છે. તમે સંભાળીને કામ લેશો તો તમારાથી હજારોનું કલ્યાણ થશે. આ તો 100 વર્ષ પહેલાં વાત કરેલી, પણ આજે આપણને દેખાય છે હજારોનું કલ્યાણ થશે. કૃપાલદેવના દાનમાં આવ્યું તે આજે દેખાય છે. આપ તે વખતે કોણ હતું? પ્રભુશ્રી પહેલાં પામેલા તો પ્રભુશ્રી તો એકદમ બાળક જેવા થઈને રહ્યા. લઘુ, અમારું નામ લઘુ રાજ રાખ્યું તે ઘણું જ સારું કર્યું છે. અમે તો સૌથી છેલ્લી પંક્તિએ જઈને બેઠા છે. લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર. હું મોટો છું એ ભાવ જ્યારથી આવે ત્યાંથી ભગવાન દૂર ખસી જાય. હું તો સૌથી નાનો છું એ ભાવ જ્યારે આવે છે ત્યારે એ સ્વપનનું કલ્યાણ કરી શકે છે. તો પ્રભુશ્રી આવા સૌના દાસ થઈને રહ્યા. બધા જીવોને પ્રેમથી વાળ્યા પોતા તરફ, બધાને મોટા કર્યા, પોતે નાના થઈને રહ્યા. કોઈ આવીને પૂછે પ્રભુ શું કરો છો? તો કે હું તો આ કરું છું, તે કરું છું. તો પ્રભુશ્રીને એને બરોબર સારું લાગે તેમ કે વાહ પ્રભુ, વાહ પ્રભુ, બહુ સારું. એટલે એને ગમે કે ઓહો આવા મહાત્માએ મારી પ્રશંસા કરી. એમ મીઠી મીઠી વાણી બોલીને એને એવો લઈ લીધો પોતાના સિકંજામાં કે પાછો જાય જ નહીં. પ્રભુ કે અમદાવાદમાં એમ વાત થાય છે કે આ મહારાજ પાસે કદી જવું નહીં, અને જઈએ તો પાછા અવાય નહીં, અનાજ થઈ જઈએ. પ્રભુશ્રીને કે એવું કે અમદાવાદમાં કહેવાય છે? તો કે પ્રભુ સાચી વાત છે પ્રભુ, અમે સત્ય વાત કહીએ છીએ એ બધાને ગમી જાય છે, એટલે એ વળગે છે, એમાં અમારો શો દોષ છે? એમ આ સત્પુરુષ છે એટલે અંતરમાં જેને પ્રગટ છે જ્ઞાન, એટલે બીજાને રંગી શક્યા છે. ખાલી બનાવટી હોય તો એ થોડા દાડા ટકે, પણ સત પ્રગટ હતું અને સાચી ભક્તિ હતી. અંતરની ભક્તિનો અવતાર હતા પ્રભુશ્રીજી. એટલે આખું આ જે દેખાય છે હજારો મુક્ષુ કૃપાલદેવની વાણી અને ફળી, અને આજે હજારો કૃપાલદેવના અનુયાયી પ્રભુશ્રીજી થ્રુ જ બધું આ બહાર આવ્યું છે એમના મારફત. છતાં એમની દશા સૌભાગભાઈની ઘણી ઉત્તમ હતી. એટલે અંતે કેવળના થશે તો કહીશ. અને પ્રભુશ્રીએ શું કહ્યું? જેવું સૌભાગભાઈને ધ્યાન છે તેવું અમને છે. અંત સમય કૃપાલે કહેલું પ્રભુશ્રીને, તમારું મરણ સૌભાગભાઈની પેટે થશે. એટલે પ્રભુશ્રી અંત સમય કહે અમારે તો મૃત્યુ મહોત્સવ છે, મૃત્યુ મહોત્સવ. અને જે ધ્યાન સૌભાગભાઈને હતું તે જ ધ્યાન અમને છે. એટલે સૌભાગભાઈ જેમ કીધેલું કે કેવળના થશે તો કહીશ, તેમ પ્રભુશ્રીજી પણ ક્ષાય સંકિતના ધણી પોતે કહ્યું. એટલે એવી દશા સુધી પોતે પહોંચ્યા છે.
હૃદયરૂપ શ્રી સૌભાગ ભક્તિપૂર્વક નમસ્કાર પહોંચે. હવે પછી લખીશું, હવે પછી લખીશું એમ લખીને ઘણી વાર લખવાનું બન્યું નથી. કૃપાલી જાણે જવાબ લખીએ પણ એ સમય જ આવતો નથી. કારણ કે ચિત્તવૃત્તિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે. આ આત્મા પોતે બહાર આવે ત્યારે એના પોતાના સ્વરૂપમાં જ રમણતા કરવાનું મન થાય એટલે વિદેહી દશા છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત કહો અથવા વિદેહી કહો એક જ છે. તે જ્ઞાનીના ચરણમાં. કૃપાલય એવી જેની દશા હોય તેને અમારા વંદન છે. કૃપાલય એમ લખ્યું આપણા માટે આપણે કૃપાલય છે. એવી દેહાતીત દશા જેની કોઈની પણ હોય તેને માટે કૃપાલ કે અમારા વંદન છે. તે જ્ઞાનીના ચરણમાં હો વંદનિત. આપણા માટે પરમ કૃપાળુ દેવના ચરણમાં હો વંદન અગણિત, કોઈ માપ જ નહીં. એટલો બધી ભક્તિભાવપૂર્વક એ પ્રત્યુપકાર વાળવાને કે હું જાણે આપને હજારો વાર નમસ્કાર જ કર્યા કરું. કેવી આપની દશા આ કાળમાં અતિ વિકટ છે જે એમણે પ્રાપ્તિ કરી છે. એટલે કે છે હવે પછી લખીશું, હવે પછી લખીશું એમ લખીને ઘણી વાર લખવાનું બન્યું નથી. તે ક્ષમા કરવા યોગ્ય છે. તે પાછી આપ ક્ષમા કરજો, કેમ કે આપની ઈચ્છા છે પણ અમે નથી લખી શકતા. કારણ કે ચિત્તસ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે એટલે કાર્યની વિશે અવ્યવસ્થા થઈ જાય છે. કાર્ય કરી શકતા નથી, માંડ બધું કરવું પડે છે. એટલે બનારસી દાસે એક ગાથા લખી છે કે જ્ઞાની પુરુષ ભલે વિષય કશાયને આધીન દેખાતા હોય પણ એ આધીન હોય નહીં. કેવી રીતે? તો કે જ્ઞાન કળા જિનકે ઘટ જાગી તે જગમાં ही સહજ વૈરાગી. જ્ઞાન રૂપી કળા આત્મજ્ઞાન જેના હૃદયમાં પ્રગટ છે તે જગતમાં સહેજે વૈરાગી છે, ગમે તે સ્થિતિમાં હોય. જ્ઞાન કલા જિનકે ઘટ જાગી તે જગમાં ही સહજ વૈરાગી. નાની મગન વિષય સુખ માહી એ વિપરીત સંભવે નાહી. નાની મગન વિષય સુખ માહી. ભલે આપણને દેખાય કે સ્ત્રી પુત્ર છે, ધન વેપાર છે. નાની મગન વિષય સુખ માહી એ વિપરીત સંભવે નાહી. નાની ને વિશેષ સુખ તો ઝેર જેવા લાગે છે. આ બધું ઉદ્યાધીન પ્રવર્તન છે કર્મોને પૂરા કરવા માટે. એટલે કે રાબજીભાઈનું જે લેણું દે છે એ પતાવવા માટે, જેની સાથે જે પ્રયોજન છે એ પતાવવા માટે જ છે. અમારે નવું દેણું વધારવા માટે નથી, પણ દેણદારી પૂરું કરવા માટે છે. નાની વિષય સુખ નાની મગ્ન વિષય સુખ માહી એ વિપરીત સંભવે નહીં. બનારસીદાસ પોતે જ્ઞાની છે તો કે ભલે આપણને દેખાય પણ આ વિપરીત એમનામાં હોય જ નહીં એવી ભાવનાઓ. એ તો વૈરાગ્ય ઉપશમના ભંડાર હોય, ત્યાં વિષય કે કશાય ક્યાંથી હોય. એટલે કાર્યને વિશે અવ્યવસ્થા થઈ જાય છે. એટલી આત્માકાર વૃત્તિ છે. જેવી હાલ સ્થિતિ વર્તે છે તેવી અમુક સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી. એવી ઉદાસીનતા, ઉદાસીન છે. ઉદ એટલે અધર, આસીન એટલે બેસવું. જે અલિપ્ત છે જગતમાં, ક્યાંય લેપાયા નથી. એટલે એવી દશા હજુ અમારે રાખ્યા વિના છૂટકો પણ નથી. કેમ કે અમારે આ મોહમયમાં રહેવું અને મોહથી અલિપ્ત રહીને આપણા આત્માનું કલ્યાણ કરવું, એટલે અમારે આ દશા તો રાખ્યા વિના છૂટકો જ નથી કોઈને પણ. જેવી હાલ સ્થિતિ છે, ચિત્ત સ્થિતિ છે, વર્તે છે
તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. પૂર્વે જ્ઞાનીઓ તો અનંતા થઈ ગયા. અનંતા અનંત તીર્થંકરો, અનંતા અનંત જ્ઞાનીઓ, કેમ કે અનાદિકાળથી તીર્થંકર થતા આવ્યા છે. કેટલી ચોવીસીઓ પૂર્વે થઈ ગઈ? અનંત ચોવીસીઓ. વર્તમાનમાં ઋષભદેવ કે મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર હતા, પણ પૂર્વે આવી અનંતા અનંત ચોવીસીઓ થઈ ગઈ. જે કાળની આદિ જ નથી તો અનાદિકાળથી થતું આવ્યું છે. તો ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ, આવી તો ઉપાધિ જેમ જેમ તે હડસેલીએ તેમાં વધે પણ ન ઘટે કે રંચરે. જેમ જેમ જાણે ઉપાધિને દૂર કરીએ તેમ તેમ વધે છે. એવું પૂર્વે બાંધ્યું છે, એટલે ભોગવ્યા વિના છૂટકો નથી. એટલે અમારી જેવો ઉપાધિ પ્રસંગ આટલો બધો, અને પછી ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન. આ બાજુ એટલો બધો પરિગ્રહ, આ ભાગીદાર થયા ને અંદર મોટા મોટા એમનો ભેગા પડ્યા છે. રેવા શંકરભાઈ સાથે પહેલી ભાગીદારી, પછી વડોદરાનો કોઈ મોટા ઝવેરી માણેકલાલ એ ભેગા પડી ગયા. જાણે કે આ પેઢી જોરદાર ચાલે, એટલે મોટા મોટા બધા ભાગીદારો બન્યા. એટલે ધંધાઓ મોટાઓના મોટા ધંધા, અને બધામાં મુખ્ય નિયંતા કૃપાલદેવ છે. કેમ કે જ્ઞાન બળે, એની જે બુદ્ધિ પહોંચે છે એવી નિર્મળતા છે, એ કોઈની ચાલે નહીં. એટલે બધી ટપાળ આવે ને એક જાણે આમ ફટાફટ આ 5-10 મિનિટ બધું જોઈ જાય, અને જે કંઈ કહેવું એ તરત એ માણસને કહી દે. એમને આશ્ચર્ય થાય કે આ બધું વાંચ્યું ક્યારે હશે. એટલે એ બી આત્મશક્તિ હતી, એટલે એમની તો ત્યાં ઘણી જરૂર હતી. અંતે એણે કીધું હવે મને છોડો, મારે નહીં જોઈએ. તો એ રેવા શંકરભાઈ કે નહીં, આપ જો આ બધું નહીં હોય તો અમારું તો શું થાય? આ બધું કારોબાર રંગૂનથી વેપાર ચાલુ થા બધા વિદેશોથી, એટલે એકદમ પેઢીની બગડી જાય કામ બધું જ. એટલે છેલ્લે એ પણ કૃપાલેવે જાણ્યું કે હવે આ સલાહ સૂચન તો આપવી પડશે. એટલે એટલા પૂરતું છેલ્લું રાખ્યું. પોતે ત્યાંથી નીકળી જતા, એટલે જ આ અહીંયા આવ્યા છે. નહીં તો અગાસે ક્યાંથી આવે? કાવીઠા જતા અહીંયા હતા ત્યારે અહીંયા ધ્યાન કર્યું ને આ ભૂમિ કે આ તીર્થભૂમિ છે, તીર્થધામ, ના પવિત્ર ભૂમિ છે, તીર્થધામ થશે. એટલું અહીંયા આ ભૂમિ માટે કહેલું. ત્યાં આજે પ્રત્યક્ષ જોઈએ છે. કેરાળ જ ગયા કે ધરમપુર ગયા કે ઈડર ગયા કે ઉત્તર સંડા ગયા કે આવા એકાંત સ્થાનોમાં આત્મ સાધના માટે, આત્મધ્યાન માટે જઈને રહેતા હતા. બાકી એમને તો કે મને હવે છૂટો કરો, પણ હજુ એમને લાગ્યું કે હજુ તે બળવાન છે, આ છોડતા નથી. હવે શું થાય? પોતે જ બધા મળીને ઊભું કરેલું, વધારેલું બનવા કાળતું બની ગયું. એટલે ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી. આટલી બધી ઉપાધિઓ એ કામ કરવા પડે, મન લગાવવું પડે. અને આ બાજુ આત્માનો અખંડપણે એટલે નિરંતર આત્મા સંબંધી વિચાર રહી શકતો નથી. એક મ્યાનમાં 2 તલવાર કેમ રહે? મન તો એક છે. કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. આપણા માટે એમ કહ્યું. હવે કૃપાલનો ઉપયોગ તો એક છે. પછી વેપારમાં એકદમ જ્યારે વેપારમાં મન લગાડે ત્યારે આત્મભાવને ગૌણ કરવો પડે છે. અનુભવ લક્ષ્ય પ્રતિદ વૃત્તિ વય નિજ ભાવમાં પરમાર્થે સમકિત. પરમાર્થ સમ્યક દર્શન છે જેને આત્મા અનુભવાત્મક, તે કાં તો અનુભવમાં હોય, અનુભવમાં ન હોય તો લક્ષ્ય અનુભવમાં જવાનું જ હોય.
ભલે બીજું કામ કરતા હોય પણ એનું લક્ષ્ય તો કેલા વહેલા સ્વરૂપમાં જ રમીએ. ત્યાં અનંત સુખનું વેદન છે, ત્યાંથી બહાર આવવા ઈચ્છતા જ નથી. પણ આ બધા કર્મના ધક્કાને લઈને આવવું પડે છે. પ્રભુશ્રી પોતાની વાત કરે કે પ્રભુ અમે ધ્યાનમાં બેઠા હોઈએ, અનંત સુખનું વેદન ત્યાં થાય, તેમાં ધબ દઈને આવીને ગોળો પડે. શાનો? વિકલ્પનો. એકદમ ધ્યાન તૂટી જાય. ગમે નહીં પણ શું કરે? કર્મના ધક્કા છે. એટલે જ્યારે કે અમે આત્મધ્યાનમાં લીન હોઈએ ત્યારે બહાર અમારી પાસે ભલે ઢોલ વાગતા હોય તો એ પ્રભુ કે અમને નહીં સંભળાય. એટલે એકદમ તન્મયાકાર વૃત્તિ હોય છે એ સુખમાં. દેહ ભાવ સાવ ભૂલી જવાય છે. ત્યાં દેહ કોણ? આત્મામાં જ લીનતા છે. પણ એ 48 મિનિટ જો એવું ટકી જાય તો કેવળ જ્ઞાન થઈ જાય. એ તો બધી સમયો અમુકની વાતો છે, પછી ધ્યાન તૂટી જાય છે. કર્મ છે બધા અનાદિના બાંધેલા, એ આડા આવે છે ચારિત્રમાં. એટલે ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે. એને ગૌણ સેકન્ડરી એટલે મુખ્યતા વેપાર આદિને આપવી પડે, એને બીજા નંબરમાં લેવું પડે, ગૌણ કરવો પડે છે. અથવા ગૌણપણે થયા કરે છે. તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિશે રહેવું પડે છે. આ પ્રપંચ વિશે અમને આ રહેવું પડે છે. અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલું હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. અત્યંત ઉદાસીન, અત્યંત તીવ્ર વૈરાગ્ય દશા છે અંતરમાં. એટલે અંતરમાં વિતરાગતા છે ને બહાર ઉપાધિ છે. એટલે અમારું ચિત્ત ત્યાં ટકી શકતું ક્ષણવાર પણ અમને આ ગમતું નથી. અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલો હોવાથી ક્ષણવાર પણ ચિત્ત તેમાં ટકી શકતું નથી. જેથી જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. એટલે જ્ઞાનીઓ આવી ઉપાધિઓ છોડીને જંગલમાં જ જાય છે. સર્વસંગ પરિત્યાગ લઈ લે છે, દીક્ષા લઈ લે છે, બધું છોડી દે છે. અનગંજીની જેમ, ચિદાનંદજીની જેમ બધું ત્યાગ કરી એકાંતમાં રહે, જ્યાં કોઈ એમના આત્મધ્યાનમાં વિક્ષેપ ન હોય. સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ શાના માટે ધ્યાન કરે? કેવળ જ્ઞાન પ્રગટાવે. એ ત્યાર પછી નિર્ભય અવસ્થા છે. વિચારવાન પુરુષો તો કેવળ દશા થતાં સુધી મૃત્યુને સમીપ જ રાખીને વર્તે છે. કેવળ જ્ઞાન થયા પછી એમને કંઈ કરવાનું છે નહીં સર્વકાલને માટે. ત્યાં સુધી તો ભય છે જ. આ તો ક્ષાયક સમીરસિંહ હતા. સામાન્ય અપશમ કે ક્ષપશમ હોય તો ચાલ્યું પણ જાય. બધા હતા નહોતા થઈ જાય. વધારે વધારે અર્ધ પૂતગલ પરાવર્તન ભટકવું પડે. લે કાં સામાન્ય સમ્યક દ્રષ્ટિ ક્ષાય કરવા મથે ક્ષાયક થઈ ગયું કે પછી રાગ દ્વેષનો અંત આણવા માટે સંપૂર્ણ, કે જેથી કેવળ જ્ઞાન પ્રગટ થાય. આ ચારિત્રમો નડે એને પણ તોડી નાખવા માટે રાત દાડો પ્રયત્ન કરે છે. એટલે કે છે જ્ઞાનીઓ આવી રીતે અમારું ચિત્ત ક્ષણવાર ટેકી શકતું. એટલા માટે જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી બધા પ્રકારનો સંગ, વેપારનો કે વ્યવહારનો બધો મૂકી દઈ અપ્રતિબદ્ધપણે વિચરે છે. આ બધા પ્રતિબંધ મૂકી દે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના. પહેલી જ ગાથામાં આપણને આ ભાવના કરાવી. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનો બંધન તીક્ષ્ણ છે દિને, વિચરશું કવ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો
ક્યારે આવશે? હે ભગવાન, મારો એવો અપૂર્વ અવસર ક્યારે આવશે? આપણે કેવી ભાવના ભાવી એ પણ આપણને આવડતું નથી, ખબર જ નથી. એ પણ નાની શીખવાડે. ઠેઠ 14મા ગુણ કેવળ જ્ઞાન સુધીની ભાવના કરાવી છે. કેમ કે જેવા ભાવ તેવી સિદ્ધિ થાય છે. યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર્ભવતી તાદૃશી. આપણે જેવી ભાવનાઓ અહીંયા ભાવીશું તેવી સિદ્ધિ પ્રાપ્ત થશે. જૈન ધર્મનો આધાર ભાવ ઉપર છે, એટલે કેવા ભાવ કરવા એ પણ આપણે બતાવે છે. હે ભગવાન, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે કે ક્યારે થઈશું? બાહ્યને અંતરથી નિર્ગ્રંથ, નિર્ગ્રંથ એટલે મુનિ, ખાલી બહારનો વેશ પહેરીને એમ નહીં, અંતરથી પણ મિથ્યાત્વને તોડી સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરી અને બાહ્યને અંતરથી હું મુનિ ક્યારે બનીશ? અંદરથી. બહારથી તો ઘણા આજે દેખાય છે અને આપણે અનંતવાર કર્યું છે, પણ અંદરની મિથ્યાત્વની ગ્રંથિ કે અનંતાનંદની ક્રોધમાન માયેલો ગયા જ નથી. એટલે જ અહીંયા બેઠા છે. આ જાય તો વધારેમાં વધારે 15 ભાઈ મોક્ષે જતો રહે. એટલે એવી દશા એ ભગવાન મારી ક્યારે આવશે? એમ જ્ઞાનીઓ તો સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. એમને કોઈ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો કોઈ પ્રતિબંધ નથી. એમને ગમે તેવું દ્રવ્ય હોય, દ્રવ્ય એટલે વસ્તુ, સ્ત્રી હોય કે પુત્ર હોય કે ધનાદિ, એ દ્રવ્ય કહેવાય. એનો એમને કોઈ પ્રતિબંધ નથી કે ભાઈ એમને રોકી રાખે એવું કંઈ નથી. જેમ કૃપાલયનું આપણે જોયું છે. ગાંધીજી કહે છે, મેં એમને સ્ત્રી પુત્ર સાથે પણ જોયા છે. 2 વર્ષનો ગાઢ પરિચય છે કૃપાલય સાથે, પણ કોઈ દિવસ એમને પ્રત્યે એમને મોહ થયો હોય એમ મેં દીઠું નથી. ગાંધીજી પોતે લખે છે. એમને કોઈ દ્રવ્યનો પ્રતિબંધ નથી. ક્ષેત્રનો પણ નથી. મુંબઈ જેવી મોહમયી નગરી છે. મોહમયી નગરીમાં રહીને અમોય જેવા રહી અથવા મોરપી મહાસુભટને મારવો એ કૃપાલદેવનું જ કામ છે. આપણા જેવા નહીં ટકી શકીએ. એમને મુંબઈ હોય કે બવાણિયા હોય, 2 પ્રત્યે પોતાની દશા સમ રાખી શકે છે. જરૂર એમને વિક્ષેપ ત્યાં રહે છે, એટલે એવા સ્થાનોમાં એ રહેવા નથી ઈચ્છતા, ત્યાં બળ કરવું પડે, પણ બળ કરીને પણ ત્યાં એ દશાને જાળવી શકે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળમાં એમને શિયાળો હોય કે ઉનાળો હોય, બાલ્યાવસ્થા હોય કે યુવા હોય કે વૃદ્ધાવસ્થા હોય, બધી અવસ્થાઓમાં કાળમાં સમયમાં પોતાની દશાને જાળવી શકે છે. જ્ઞાનીઓ દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવ રાગના નિમિત્તો ભાવના હોય કે દ્વેષના હોય, બંને પ્રત્યે સંભાવ રાખી શકે છે. એ શાનું બળ છે? જ્ઞાનનું. જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જ્ઞાન તેને કારણે વૈરાગ્ય અત્યંત પ્રગટ હોવાથી એ આવી રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પણ અપ્રતિબદ્ધ વિહારી રહી શકે છે. જેથી જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. સર્વસંગ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. સર્વસંગ એટલે શું? સર્વસંગ પરિત્યાગ એટલે મુનિ દશા, એટલે બધા સંગ છોડી દે એમ. સર્વસંગ એ શબ્દનો લક્ષ્ય એવો છે. આ શબ્દનો કહેવાનો ભાવાર્થ કૃપાલ કેમ સમજવો કે આ સંગ જે બધો હોય તો અમારે આત્મધ્યાન અમારું અખંડપણે નહીં રહી શકે. સર્વસંગ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ જ્ઞાનીઓનો મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ. ધ્યાનમાં બાધા જ આવે આ સંગને લઈને. આ અમે ટૂંકામાં લખ્યું છે અને તે પ્રકારને બાહ્યથી અંતરથી ભજ્યા કરીએ છીએ. એટલે આ અમે ટૂંકામાં સ્વાભાવિક એ તમને લખ્યું છે
કે બહારથી બાહ્યથી તો ઉપાધિ પ્રસંગ અને અંતરથી નિર્ગ્રંથ દશા મુનિ દશા આ ભજીએ છે એવો અમારો ઉદય છે. આ અમે ટૂંકામાં લખ્યું છે અને તે પ્રકારને બાહ્યથી અંતરથી ભજ્યા કરીએ છીએ. એટલે બહારથી આવા ઉપાધિ પ્રસંગને અને અંતરથી આવી નિર્ગ્રંથ દશા અથવા વિદેહી દશાને અમે ભજ્યા કરીએ છીએ. હવે ત્રીજા પેરેગ્રાફમાં એમ કે છે, પોતાને અનુભવ છે વિતરાગતાનો, એટલે કે છે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. દેહ હોવા છતાં, અમે શરીર છે છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ દ્રઢ અનુભવ છે. કારણ કે અમે પણ નિશ્ચય તે સ્થિતિ પામવાના છીએ એમ અમારો આત્મા અખંડપણે કહે છે અને એમ જ છે, જરૂર એમ જ છે. પોતાની વિતરાગતાનો અનુભવ છે એટલે અમે પૂર્ણ વિતરાગ આ દેહમાં થઈ શકીએ છીએ એવી દ્રઢ એમને નિશ્ચય આવી ગયો. કેમ કે વિતરાગ રહી શકે છે. રાગના આવા વાતાવરણમાં પણ પોતે વિતરાગ રહી શકે. એટલે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે મેં નિશ્ચય તે સ્થિતિ એટલે પૂર્ણ વિતરાગતા પામવાના છીએ એમ અમારો આત્મા અખંડપણે કહે છે. અખંડપણે કહે છે અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વિતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હો એમ રહ્યા કરે છે. પૂર્ણ વિતરાગ એટલે કેવળ નાનીઓ તીર્થંકરો એમની ચરણરજ અમારા માથા પર રહો. કેમ કે એમને એ સ્થિતિ પામી છે. ડુંગરસિંહભાઈ એમ કહેતા કે કાયા ત્યાં સુધી માયા, કાયા હોય ને ત્યાં સુધી માયા હોય જ, માયા મોહ એ કંઈ જાય નહીં. પછી જ્યારે કૃપાલદેવની આવી વિતરાગ દશા જોઈ અને પછી એમને એમ થયું, શ્રદ્ધા આવી કે ઋષભાદિ, એમને થતું કે ઋષભદાદિ ભગવાનો બધા ઘરમાં રહ્યા, 83 લાખ પૂર્વ રહ્યા, એ કેવી રીતે વિતરાગ રહ્યા છે, આ કંઈ બની શકે? એમને એમ શંકા થતી. પણ જ્યારે કૃપાલદેવની આવી સ્થિતિ જોઈ એટલે એમ લખે છે કે ઋષભાદિ જીનો વિશે રહેતી જે અપ્રતીત, ઋષભ આદિ બધા તીર્થંકરો થઈ ગયા અને એ બધા કે અલિપ્ત હતા, ઘરમાં રહેતા છતાં એ વિશે અમને કે વિશ્વાસ નહોતો આવતો. ઋષભાદિ જીનો વિશે રહેતી જે અપ્રતીત રાજચંદ્ર પ્રભુ દેખતા પ્રત્યક્ષ દીઠી સ્થિત, આ રાજચંદ્ર પ્રભુને ખરેખર ઘરમાં રહેતા છતાં અલિપ્ત જોવાથી અમે તો પ્રત્યક્ષ આ દેખાયું એટલે એ શંકા નીકળી ગઈ કે હો, દેહ છતાં પણ વિતરાગ થઈ શકાય છે અથવા રહી શકાય છે. દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. કારણ કે અમે નિશ્ચલ તે સ્થિતિ પામવાના છીએ એમ અમારો આત્મા અખંડપણે કહે છે અને એમ જ છે. પૂર્ણ વિતરાગની ચરણરજ નિરંતર મસ્તકે હોય એમ રહ્યા કરે છે. અત્યંત વિકટ એવું વિતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે. વિતરાગતા પ્રાપ્ત કરવી એ કંઈ સામાન્ય વાત નથી. આપણા અનુભવથી આપણે જોઈ શકાય કે આ રાગ છોડવો હોય તો બધો મોહ, રાગ કહો કે મોહ કહો, નહીં છૂટે એટલો બધો ગાઢ છે. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો છે. અત્યંત વિકટ એવું વિતરાગત્વ અત્યંત આશ્ચર્યકારક છે. અત્યંત એટલે સંપૂર્ણપણે. તથાપિ તે સ્થિતિ પ્રાપ્ત થાય છે, સદેહે પ્રાપ્ત થાય છે. તીર્થંકરો બધા આ દેહમાં જ ત્યારે ઘાતિયા કર્મને નષ્ટ કરીને આવી દશા પ્રાપ્ત કરી છે. સદેહે તેમ થયા વિના નહીં. સદેહે પ્રાપ્ત થાય છે, નિશ્ચય છે, પ્રાપ્ત કરવાને પૂર્ણ યોગ્ય છે.
એટલે સંપૂર્ણ વિતરાગતા પામવાને અમારો આત્મા યોગ્ય છે એમ નિશ્ચય છે. સદેહે તેમ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી. સદેહે તેમ થયા વિના એટલે પૂર્ણ વિતરાગ થયા વિના અમને ઉદાસીનતા મટે એમ જણાતું નથી. એટલે અમારો વૈરાગ્ય ભાવ નહીં મટી શકે, અમને પૂર્ણ દશા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી. અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. વારંવાર જરૂર એમ જ છે, એમ જ છે, જરૂર એમ જ છે. આ અનુભવ બોલે છે. કેમ કે આ તો 334મો પત્ર છે. 170મા પત્રમાં ત્યારે પણ એમને કહી દીધું છે કે 15 અંશે સુધી તો પહોંચી જવાયું છે. 15 અંશ સુધી 170મા પત્રમાં પત્રાંક 170 એ પણ સૌભાગભાઈ ઉપર જ છે. એમાં લખે છે, આત્મા જ્ઞાન પામ્યો એ તો નિસંશય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્ય વાત છે. આ છે 1947 શુદ્ધ સંકિત પામ્યા કૃપાલે તે સમયની વાત છે. અને આ છે 48, આપણે એક જ વર્ષ પછી, હા 24, પેલી 25 વર્ષની. આ 23, પેલું 23 ને પેલું 24. 23 વર્ષની ઉંમરે એક સહાયક સંકિત પામે. સંકિત શુદ્ધ પ્રકાશ્યું રે, શુદ્ધ અનુભવ વધતી દશા નિજ સ્વરૂપ અવભાસ્યું રે. તો આત્મા જ્ઞાન પામ્યો તો નિસંશય છે. ગ્રંથિ ભેદ થયો એ ત્રણેય કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામી બાકી છે. છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામી બાકી છે, જે સુલભ છે. અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાદ કરે નહીં. અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં. તુહી વિના બીજી રટણા રહે નહીં. માઇક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. કૃપાલ કે આપ આટલું સુલભ છે ત્યાં સુધી પહોંચી ગયા. આગળ કહે છે 15 અંશ સુધી પહોંચાયું, તો હવે આ પ્રયત્ન શા માટે બીજો આગળનો? તો કે એનું હેતુ કારણ આ છે કે કોઈ પણ પ્રકારે અમૃત સાગરનું અવલોકન કરીએ. આત્માને અમૃત સાગર કહેવાય છે. સમુદ્ર અમૃતનો ટીપું નહીં, આખો સમુદ્ર છે આત્મા. સ્વયં જ્યોતિ સુખધામ છે, સુખનું જ ઘર છે આત્મા. બધી લબ્ધિ સિદ્ધિ રિદ્ધિ બધી આત્મામાં છે. તો એવા આત્માનું અમૃત સાગરનું અવલોકન કરતાં, અમૃત સાગર એટલે આત્માનું અનુભવનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાદ ન કરે. વળી કંઈ એકાદ અંશ પણ રહી જાય સંસારની માયા પાછી નડે એટલે એને જળમૂળથી જ કાઢી નાખવી. પણ માયાનું આવરણ બાદ કરે નહીં. અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં. એટલે આત્મા વેદનનું સુખ એમાં અલ્પ પણ ભૂલાય નહીં કર્મના કારણે, મિથ્યાત્વને લઈને. તુહી વિના બીજી રટણા રહે નહીં. માઇક એક પણ ભયનો, મોહનો, માઇક એટલે સંસાર સંબંધી, એક પણ ભયનો, સાથે ભયમાનો કે મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં. એ એકવાર જો યથાયોગ્ય આવી જાય તો પછી ગમે તેમ પ્રવર્તાય, એટલે કે ઉદ્યાધીન ગમે તેવું વર્તન હોય, ગમે તેમ બોલાય, ગમે તેમ આહાર વિહાર કરાય, તથાપિ તેને કોઈ પણ જાતની બાધા નથી. પરમાત્મા પણ તેને પૂછી શકનાર નથી
કે તે પોતે જ અભેદ થઈ ગયા, પછી પરમાત્મા શું પૂછે એને? તે મય જ પોતે બની ગયા. તેનું કરેલું સર્વ સવળું છે, કેમ કે ઉપયોગ અંતર્મુખ થઈ ગયો. ઉપરનું પ્રવર્તન માત્ર ઉદ્યાધીન છે, માટે એમનું કરેલું સર્વ સવળું છે. આવી દશા પામવાથી પરમાર્થ માટે કરેલો પ્રયત્ન સફળ થાય છે, અને એવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞા નથી એમ મને લાગે છે. આવી દશા અમારી સંપૂર્ણ નહીં થાય ત્યાં સુધી અમે પબ્લિકમાં માર્ગ પ્રગટ નહીં કરીએ. એવી પરમાત્માની આજ્ઞા છે એવું લાગે છે. આવી દશા થયા વિના પ્રગટ માર્ગ પ્રકાશવાની પરમાત્માની આજ્ઞાથી એમ મને લાગે છે. માટે દ્રઢ નિશ્ચય કર્યો છે કે એ દશાને પામી પછી પ્રગટ માર્ગ કહેવો. સ્વભાવભાઈ વારંવાર કહેતા કે ભાઈ તમે હવે આ દીક્ષા લ્યો ને જલ્દી બીજા જીવોનું કલ્યાણ કરો. તો કે એ દશા જ્યાં સુધી અમારા કર્મો ખપીને ન આવે ત્યાં સુધી અમે પ્રગટ માર્ગ પ્રકાશવાના નથી. એ દશાને પામી પ્રગટ માર્ગ કેવો પરમાર્થ માર્ગ પ્રકાશવો ત્યાં સુધી નહીં. અને એ દશાને હવે જાજો વખત પણ નથી. 15 અંશે તો પહોંચી જવાયું છે. નિર્વિકલ્પતા તો છે જ, ત્યાર પછી નિર્વિકલ્પતા તો છે જ, પરંતુ નિવૃત્તિ નથી. નિવૃત્તિ હોય તો બીજાના પરમાર્થ માટે શું કરવું તે વિચારી શકાય. ત્યાર પછી ત્યાગ જોઈએ, અને ત્યાર પછી ત્યાગ કરાવવો જોઈએ. પહેલાં અમારી નિવૃત્તિ આવે, અમારામાં ત્યાગ આવે, અમે અમારી દીક્ષા આવે, એ બધું આવે ને પછી અમે બીજાને ત્યાગ કરાવી શકીએ, એના પહેલાં નહીં. એ રાજમાર્ગ નથી. આવી રીતે તો કોઈ આ સાધના પણ કરી બેસે કે પોતે છોડતા નથી ને બીજાને છોડવાની વાત કરે. એટલે પણ કે અમે એવો રાજમાર્ગથી અમે વિરુદ્ધ વર્તવાના જ નથી. એટલે અમને ઉદાસીનતા સદેહે આ વિતરાગ દશા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમને આ ઉદાસીનતા મટે એમ જણાતું નથી. અને તેમ થવું સંભવિત છે, જરૂર એમ જ છે. જરૂર કે અમને વિતરાગતા પ્રગટશે જ. એટલે છેલ્લે કહ્યું આ ધન્યરે દિવસ પોતાની દશા જ બતાવી છે. આમાં કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેહવ્યો. એટલે એકદમ કેવળના ને નજીક જઈને અમારી દશા આવશે ને દેહ છૂટશે. તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ. સ્વરૂપ સ્વદેશ જશે. પછી આપણો કયો દેશ છે? આપણો પણ એ જ છે. આપણો સ્વદેશ મોક્ષ જ છે, કે જ્યાંથી આપણું પોતાનું ઘર, ત્યાંથી પછી બહાર આવવાનું હોય નહીં. હંમેશા ત્યાં રહી શકાય. જાશું સ્વરૂપ સ્વદેશ. સ્વદેશમાં જે સ્વરૂપ છે એમાં ગયા પછી એને કદી બહાર આવવાનું હોય છે. એકવાર સિદ્ધદશા પ્રાપ્ત થઈ ગઈ, સર્વકાળને માટે પછી એને સુખમાં જ બિરાજમાન રહે છે. એને દુઃખ છે શું? ત્યાં બેઠા બધું દેખાય છે, બધું જ જણાય છે. જેમ કે આપણે અહીંયા બેઠા હોઈએ, આપણને 14 રાજલોક દેખાતા હોય. માનો અમેરિકા, લંડન, ફ્રાન્સ, ઇટલી બધું દેખાતું હોય, અને આંખે જોઈ શકાય એવી રીતે દેખાતું હોય, બધું જણાતું હોય ત્યાં શું થઈ રહ્યું છે. અને કોઈ પણ પદાર્થ જોઈને મેળવવાની આપણી ઈચ્છા ન હોય. મોહ છે એટલે આપણને કંઈ સારું લાગે તો મેળવવાની ઈચ્છા થાય. જ્યારે એમનામાં રાગદ્વેષ ગયા એટલે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા નથી. અને શરીર નથી કે જેથી થાક લાગે. અહીંયા તો 1.5 કલાક થાય એટલે પછી ઊંચા નીચા થવા લાગે. ભાઈ હવે બસ બંધ કરો હવે, કેમ કે શરીર છે, થાકી જવાય. ત્યાં તો શરીર પણ નથી.
એટલે થાકનું પણ કોઈ કારણ નથી, અને મોહનીય કર્મ સર્વથા નાશ પામી ગયું એટલે કોઈ પદાર્થ મેળવવાની ઈચ્છા પણ નથી, અને અનંત સુખ ગુણ પ્રગટ થયો છે. એટલે આત્માનું જે અનંત સુખ અનંત અનંત એનું વેદન સર્વકાલને માટે એમને છે. અનંત સુખમાં અને વેદન થતું હોય અંતરમાં, અને પાછો કોઈ કાળે થાક લાગે એવો નથી, અંતરાય કર્મ નષ્ટ થઈ ગયો. એટલે ભવિષ્યના અનંત કાળ સુધી આત્માનું અનંત અનંત સુખ ભોગવશે તો એ સિદ્ધ ભગવાનને કદી થાક લાગવાનો નથી. તો એમને દુઃખ શું છે? કોઈ કે આ અનાદિકાળની જેલ, ત્યાંથી પાછું ન અવાય, આ કેવું? એ સિદ્ધપણું કેવું? પણ ત્યાં પાછા આપણે શા માટે હમણાં પણ અહીંયા બેઠા છીએ? ઈચ્છા થાય તો ઘરે જવું પડે કે આણંદ જવું પડે, પણ કંઈ જોઈતું જ ન હોય તો એને ક્યાં જવાની શી જરૂર છે? કંઈ વસ્તુ લેવી હોય તો આણંદ જવું ને લેવી ને ફરવું ને પછી પાછું આવવું ને એ પણ બધું દુઃખ જ છે. પણ ઈચ્છાઓ અનેક ઉત્પન્ન થાય છે એટલે પ્રતિ સમયે જીવ દુઃખી છે. એમને તો બધી ઈચ્છા જ જતી રહી, એટલે એમને દુઃખ શું છે? કૃપાલ કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલો કર વિચાર તો પામ. આત્મામાં જ અનંત સુખ છે, સુખ ગુણ જ આત્માનો છે, એ જળમાં છે જ નહીં. આપણને સ્વાદનું સુખ ભાસે કે ભાઈ જીવ ઉપર અડે તો સુખ થાય, પણ જીભ તો મળદાની હોય. મળદાના મોઢમાં મૂકો, મીઠાઈ મૂકો, સ્વાદ આવશે? છે ઇન્દ્રિય પ્રત્યેકનું નીજે નીજે વિષયનું જ્ઞાન, પણ પાંચ ઇન્દ્રિયના વિષયનું પણ આત્માને ભાન. આત્મા છે તો આ સ્વાદ આવે, આત્મા છે તો જોઈ શકાય, આત્મા છે તો સાંભળી શકાય. એ ન હોય તો બધા જ મળદા કંઈ નથી કરી શકતા. એટલે બધી જ કિંમત આત્માની. સુખ ગુણ જ આત્માનો છે. વેદન સમતા, રમતા, ઉરદતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. આ બધા જીવના ગુણો છે, આત્માના. એટલે એક આત્માની ઓળખાણ થઈ જાય, બધું સુખ સુખ જ છે. પ્રશ્નોના ઉત્તર ઘણું કરીને લખવાનું બની શકશે નહીં, કારણ કે ચિત્ત સ્થિતિ જણાવી તેવી વર્ત્યા કરે છે. પ્રશ્નનો જવાબ તમે પૂછો છો, પણ એ મારથી નહીં બની શકે કે આ જુઓ અમારી ચિત્ત સ્થિતિ તો આવી વિદેહી છે, એટલે અમે કેવી રીતે જવાબ લખીએ? કારણ કે ચિત્ત સ્થિતિ જણાવી તેવી વર્ત્યા કરે છે. હાલ ત્યાં કંઈ વાંચવા વિચારવાનું ચાલે છે કે સી રીતે, તે કંઈ પ્રસંગોપાત લખશો. અમારાથી તો કંઈ જવાબ લખી શકાય એમ નથી, પણ તમે ત્યાં રહ્યા કંઈ વાંચો છો, હમણાં વિચારો છો, જાગૃતિ આપી કે ભાઈ કરો છો કે નહીં. હાલ ત્યાં કંઈ વાંચવા વિચારવાનું ચાલે છે કે સી રીતે, કે કોઈ વ્યવહારિક પ્રસંગ કે કંઈ આવી પડ્યું છે, શું છે તે કંઈ પ્રસંગોપાત લખશો. ત્યાગને ઈચ્છીએ છે પણ થતો નથી. સૌભાગભાઈ વારંવાર તમે આ છોડી દો, બસ અમારું કલ્યાણ કરો, દીક્ષા લઈ લો. તો કે અમે પણ ત્યાગને જ ઈચ્છીએ છીએ, અમને કે આ ગમતું નથી. ત્યાગને ઈચ્છીએ છીએ પણ થતો નથી. તે ત્યાગ કદાપી તમારી ઈચ્છાને અનુસરતો કરીએ, તથાપી તેટલું પણ હાલતો બનવું સંભવિત નથી. તમારા માટે બી માનો થોડીક નિવૃત્તિ લઈએ કદાચ, એ પણ અમને લાગતું નથી. અમારા હમણાં સમયમાં, આ સમયમાં અમને બિલકુલ નિવૃત્તિ મળે એમ લાગતું નથી. પણ ભાવના તો ત્યાગની જ છે. અભિન્ન બોધમયના પ્રણામ પહોંચે. અભિન્ન બોધમય, બોધ એટલે જ્ઞાન. જ્ઞાન સાથે અભિન્નતા છે, ભિન્ન ભાવ જ નથી. પોતે જ્ઞાનમય છે, આત્માના જ્ઞાનમય સ્થિતિ છે. એટલે અભિન્ન બોધમયના પ્રણામ પહોંચે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એનું વિવેચન પણ છે, મોટું છે, જે આપણે આવતીકાલ લઈશું.